આ દિવસને માટે અમે તમારા આભારી છીએ કે તમે અમને કૃપા આપી કે તમારી સંગતમાં અમે તમારા વચનોનો આશીર્વાદ પામીએ. પ્રભુ ઈસુના નામમાં આમીન. પ્રભુ ઈસુમાં વાલાઓ, આપ સૌને આજની પ્રેમી સલામ. બાળપણમાં દાદીમાની વાર્તો એ સંદર્ભમાં એક નાની બાળ વાર્તા છે કે જે આપણે બધાએ સાંભળી છે, કે જેમાં એક બકરી એના 2 બચ્ચા સાથે પોતાના ઘરમાં એટલે વાડામાં રહેતી હતી. અને એ બકરી દરરોજ ચરવા જાય એ પહેલા પોતાના બચ્ચાને સલામતી માટે બારણું બંધ કરીને જતી હતી અને આવે ત્યારે ખોલતી. અને બચ્ચા જ્યારે અંદર હોય ત્યારે બચ્ચાની સલામતી માટે એ એક ગીત ગાતી કે ગોળ કેરી ભીતરડી, શેરડી કેરા સાંઠા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. આ શબ્દો બોલતી એટલે બચ્ચા અંદરથી બારણું ખુલ્લું કરતા. હવે એક વાઘ હતો કે જે દરરોજ આ જોતો હતો અને એને એક ઈચ્છા હતી કે હું આ બચ્ચાઓનો શિકાર કરું. અને એટલે જેવી બકરી ગઈ કે થોડો સમય થયો અને તેણે આવીને ગીત ગાયું, ગોળ કેરી ભીતરડી, શેરડી કેરા સાંઠા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. પણ આ 2 બચ્ચા પૈકીનું એક હોશિયાર હતું અને તેણે કહ્યું કે આ આપણી માનો અવાજ નથી. પણ બીજું બચ્ચું બોલવા લાગ્યું કે ના, કદાચ આપણી માં વહેલી આવી ગઈ હોય અને એટલે એણે આ ગીત ગાયું છે અને એટલે આપણે બારણું ખોલવું પડશે. અને એ બચ્ચાએ બારણું ખોલ્યું, વાઘ અંદર આવ્યો અને એ બચ્ચાનો શિકાર કરીને જતો રહ્યો. બકરી આવી અને એણે પૂછ્યું કે શું થયું? ત્યારે બીજા બચ્ચાએ આખી વાત તેને સમજાવી. હવે આ વાર્તાનો જે સારાંશ છે તે એ છે કે આપણે અવાજને ઓળખીએ. બારણું જે બંધ થયું છે એ આપણી સલામતીને માટે છે અને એ સલામતી આપણને જરૂરી છે આપણા જીવનને માટે. યોહાનની સુવાર્તા તેનો 10મો અધ્યાય એની 7મી કલમમાં પ્રભુ ઈસુ એમ કહે છે કે હું બહારનો છું અને જો કોઈ મારા દ્વારા અંદર બેસે છે તો તે ઉદ્ધાર પામશે. જે ચોર લૂંટારા છે તેનાથી બચાવને માટે એ પોતે દ્વાર બનીને આપણું રક્ષણ કરી રહ્યો છે. અને એટલે આજે આપણે જે બાબતનો મનન કરવાના છીએ, જે વિષય સંબંધિત, તે એ છે કે બારણું બંધ થશે ત્યારે શું થશે. અને એ જ વચનને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો 1 પિત્તર તેનો 5મો અધ્યાય અને 8મી કલમ, ત્યાં આગળ પિત્તર શેતાનને ગાદનાર સિંહની સાથે સરખાવે છે અને એ જે મળે તેને ગળી જવાને તત્પર છે. અને પ્રભુ ઈસુ પોતાના ઘેટાને બચાવવાને માટે, સંભાળવાને માટે, શત્રુથી બચાવવાને માટે એ વચન દ્વારા જાગૃત કરે છે. અને એ જ આ મંડળીનો સંદેશો છે. અને તેથી બાઇબલની 2 ઘટનાઓ આ બારણું બંધ થવાના સંદર્ભમાં આપણને બાઇબલમાં વાંચવા મળે છે. તેના સંબંધી આપણે થોડો સમય વિચાર વિમર્શ કરીશું. પ્રથમ જૂના કરારમાં જોઈએ તો ઉત્પત્તિનું પુસ્તક તેનો 7મો અધ્યાય તેની 1 થી 24 કલમમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે સમગ્ર સૃષ્ટિ પર પાપનો પ્રસાર થયો ત્યારે ઈશ્વરને પોતાના સર્જન કાર્ય બાબતે અનુપાત થયો અને તેમણે વિચાર્યું કે આ બધું પાપ વધી ગયું છે, માટે મારે એનો નાશ કરવો છે. અને એ સમયે નૂહ એ તેમની દ્રષ્ટિમાં ન્યાયી હતો, સીધો માણસ હતો અને તે ઈશ્વરની બીક રાખનાર હતો. અને તેથી ઈશ્વરે નૂહને આજ્ઞા આપી અને કહ્યું કે તું તારે સારું એક વહાણ બનાવ અને એ 300 હાથ લાંબુ, 50 હાથ પહોળું અને 30 હાથ ઊંચું હોય. અને ઈશ્વરની યોજના દ્વારા તેણે પૃથ્વી પર ઉત્પન્ન કરેલા તમામ પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ પૈકીના કેટલાક વંશ વૃદ્ધિને માટે, એમને બચાવવા માટે ઈશ્વરે તેને આજ્ઞા આપી હતી. અને એ સમય દરમિયાન જ્યારે નૂહ વહાણ બનાવતો હતો ત્યારે લોકો એને જોતા હતા અને ઘણા પ્રશ્નો પણ પૂછતા હશે કે તું આ શું કરી રહ્યો છો. અને ત્યારે કે
એને કહ્યું પણ હશે કે ઈશ્વર સૃષ્ટિનો ન્યાય કરનાર છે અને આપણને આપણો નાશ થશે અને માટે એના બચાવને માટે હું આ વહાણ બનાવી રહ્યો છું. પણ લુકની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ ત્યાં આગળ લુક એ પ્રમાણે કહે છે કે નૂહના સમયમાં પણ એવું બન્યું કે લોકો ખાતા પીતા પરણતા પરણાવતા અને જગતની મોજ મજા માણતા હતા. આવનાર નાશ વિશે તેઓ બેદરકાર હતા. નૂહે ચેતવણી આપી પણ તેની તેઓએ અવગણના કરી અને સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે નૂહને તેના પરિવાર સમેત વહાણમાં લીધો અને વહાણમાં એમને મૂકીને તમામ જાનવરો પશુ પક્ષીઓ શુદ્ધ અને અશુદ્ધ બધાને અંદર લીધા. ત્યાર પછી ઉત્પત્તિ 7 અને 16 એમ લખવામાં આવ્યું છે કે ઈશ્વરે બારણું બંધ કર્યું અને 40 દિવસ અને 40 રાત આકાશમાંથી વરસાદ વરસ્યો અને ભૂમિની તળેના પણ જળનિધિના ઝરાઓ ફૂટી નીકળ્યા અને પૃથ્વીની સપાટી પર પાણી વધતા લોકો પોતાનો બચાવ કરવા અહીંથી ત્યાં નાસતા હતા અને બૂમો પાડતા હતા. પણ વહાણનું બારણું એ બંધ કરવામાં આવ્યું હતું કે જે તેમને માટે આપેલી તકનો તેમણે સદુપયોગ કર્યો નહોતો. જ્યારે ચેતવણી મળી ત્યારે પસ્તાવો કર્યો નહોતો. ઈશ્વરના વચનને અવગણીને જગતના માન સન્માન હોદ્દા પદ પ્રતિષ્ઠા માટે જગતની રીત રસમો અપનાવી હતી. અસત્યને માર્ગે ચાલ્યા હતા અને એને પરિણામે તેઓ સર્વનો નાશ થયો. આજના સમયમાં પણ આપણે જોઈએ તો સમાજ મંડળી કુટુંબ જે ઈશ્વરનું વચન સત્ય છે તેના પ્રત્યે આંખ આડા કાન કરીને જુઠ્ઠાને સાચું ઠરાવવા પાપની સાથે રમત કરીને આગેવાનો પોતાના સ્વાર્થમાં સમાજ મંડળી અને કુટુંબને પ્રપંચો અને ષડયંત્રો કરીને નાશની તરફ ધકેલી રહ્યા છે. યોહાન 14 અને 6 કહે છે કે માર્ગ સત્ય અને જીવન હું છું, પરંતુ શેતાને તેઓની આંખો કાન મન બધું જ આંધળું કર્યું છે અને તેથી રૂમી 1 અને 18 પ્રમાણે તેઓ દુષ્ટતા આચરીને સત્યને દાબી રાખીને સંતાડી રાખીને અંધભક્તોને હોદ્દા સત્તાની લાલચો આપીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં પડ્યા છે. ઈશ્વરનું વચન એ આવનાર નાશથી બચાવવા માટે પોકાર કરે છે. તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. જળ પ્રલય આવ્યો ત્યારે તેણે કોઈની શરમ રાખી નહીં અને બધાનો નાશ થયો. જે પ્રભુને વિશ્વાસુ હતા તેઓ બચી ગયા. પસ્તાવાનો આ સમય છે. બારણું બંધ થશે પછી રડવું અને દાંત પીસવું સિવાય બીજો કોઈ માર્ગ રહેશે નહીં. એવો જ એક પ્રસંગ આપણને નવા કરારમાં પણ જોવા મળે છે. માથીની સુવાર્તા તેનો 25મો અધ્યાય તેની 1 થી 13 કલમો. ત્યાં આગળ 10 કુમારિકાની વાત લખવામાં આવી છે. એ 10 કુમારિકાઓ વરને મળવા માટે આવી હતી. એ સમય નક્કી હતો, બધું જ તૈયારી હતી, પરંતુ સંજોગો વસાત વરને આવતા વાર લાગી અને એ સમય તેઓ ઝોકે ચડી અને ઊંઘી ગઈ. હવે બન્યું એવું કે જ્યારે પોકાર પડ્યો કે વરરાજા આવી રહ્યો છે ત્યારે તેઓ ફટાફટ તૈયાર થઈ અને વરને મળવાને માટે પોતાની મસાલો સળગાવી. પણ એ 10 પૈકીની 5 એ મૂર્ખ હતી કે જેઓએ મસાલો તો લીધી પણ કુપ્પીમાં પૂરતું તેલ લીધું નહીં. કદાચ સમય વધારે થાય અને તેલ ઓછું પડે તો મસાલો ખોલવાઈ જાય અને તેઓએ પોતાની સાથીઓને એમ કીધું કે તમારામાંથી અમને આપો અને તેમને જવાબ મળ્યો કે આ તમને અને અમને બસ નહીં થાય, માટે તમે બજારમાંથી વેચાતું લઈ લો. અને એ 5 મૂર્ખી એ બજારમાં તેલ લેવા ગઈ અને તેલ લેવા ગયા અને વરરાજા આવ્યો અને જે તૈયાર હતા તેમને પોતાની સાથે લગ્ન જમણમાં લઈ લીધા. અને ત્યારે અહીંયા લખવામાં આવ્યું છે માથી 25 અને 10 કે બારણું બંધ કરવામાં આવ્યું. બારણું બંધ કરવામાં આવ્યું. જે 5 મૂર્ખી હતી એ તેલ લઈને પાછી આવી અને પોકાર કર્યો કે અમારે સારું ઉઘાડો. અને તેમને જવાબ મળ્યો કે હું તમને ઓળખતો નથી. અને એ માટે એ 5 મૂર્ખીઓને ખૂબ પસ્તાવો થયો કે જે સમય હતો
એ સમયે ત્યારે તેમણે આળસ કરી, ઊંઘ કરી અને જે તૈયારી કરવાની હતી એ પણ અધૂરી કરી. આજે સત્ય માટે પોકારીને કહેવામાં આવે છે, પરંતુ મૂર્ખાઓ અંધભક્તિમાં એવા લીન થઈ જાય છે કે તેના પ્રત્યે તેઓ બેદરકાર બને છે, આળસ કરે છે, ખોટા ભ્રમમાં અમારા માટે સ્વર્ગ નક્કી છે એવું માનીને જીવે છે, પરંતુ તેઓ સ્વર્ગથી વેગળા છે, સત્યથી વેગળા છે, અને તેથી દેવના રાજ્યને તેઓ પામી શકવાના નથી. અને માટે જ દેવનું વચન આપણને કહે છે કે તમે પસ્તાવો કરો, પાછા ફરો, પાપની માફી પામો અને ઈસુના રક્તમાં ઉજળા કરેલા વસ્ત્ર ધારણ કરો. ભજન સંગ્રહની અંદર 268 નંબરનું ગીત છે કે જેમાં ગીત કરતા બહુ સારા શબ્દોમાં કહે છે કે પરમેશ્વર બોલાવે આવો રે, સઘળા પાપથી ફરો ને કરો પસ્તાવો, મુક્તિ માર્ગમાં ચાલો. તમે જે ઘરડા છો આવો રે, તમ મોત જલ્દી આવશે, હાલ મુક્તિનો દિન છે, પ્રભુ દયા કરશે આવો રે. તમે જે જુવાન છો આવો રે, પામો મુક્તિનું દાન, આપો ઈસુને માન, સૈનિકો થાઓ બળવાન આવો રે. બારણું છે ઉઘાડું આવો રે, પણ બંધ થશે જ્યારે રે, શું કરશો ત્યારે, અફસોસ થશે તમને આવો રે, પરમેશ્વર બોલાવે આવો રે. આ ગીતના જે શબ્દો છે એ શબ્દો આપણે માટે બહુ મોટી ચેતવણી છે. આજના સમયમાં સૃષ્ટિમાં બનતી ઘટનાઓ પ્રભુ ઈસુના બીજા આગમનની નિશાનીઓ બતાવે છે, અને માટે આપણે સાવચેત થઈએ. આપણે માટે તારણનું દ્વાર બંધ થાય એ પહેલા પ્રભુને ઓળખીએ. પ્રભુના વચનોમાં જે સત્યતા રહેલી છે એ સત્યતાને માર્ગે ચાલીએ, અને જૂઠો શૈતાન જે પોતાની વાતોમાં આપણને ભમાવે છે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. અને એટલે જ બારણું બંધ થાય તે પહેલા આપણે પ્રભુની સાનિધ્યમાં આવીએ. નૂહના સમયની જેમ જગતમાં રચ્યા પચ્યા રહી ઈશ્વરની વાણીને અવગણીએ નહીં, અને 5 મૂર્ખીઓની જેમ અધૂરી તૈયારીઓ નહીં, પણ સંપૂર્ણપણે પ્રભુને આધીન થઈને સત્યને પ્રેમ કરીને જૂઠાને ધિક્કારીએ અને સત્યના માર્ગમાં ચાલીએ. અને તેથી વાલાઓ, આજનો આ સંદેશ મને અને તમને બધાને એ ચેતવણી આપે છે કે બારણું બંધ થઈ જાય તે પહેલા આપણે સાવચેત થઈએ, પ્રભુની આધીનતામાં આવીએ અને સત્યની પાછળ ચાલીએ. કારણ કે પ્રભુ ઈસુ એક જ એવી વ્યક્તિ છે કે જે આપણને પાપથી બચાવી શકે છે. અને માટે આપણે સાવચેત થઈને પ્રભુની પાછળ ચાલીએ. પ્રભુ એ સમજવા તેની કૃપા આપો. આમીન. પ્રાર્થનામાં નમીએ. સ્વર્ગીય પ્રેમાળ અને જીવતા અમારા સર્વસમર્થ પ્રભુ, તમારા વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ, તમે નૂહના સમયમાં લોકોને ચેતવ્યા પસ્તાવો કરવાને માટે, પરંતુ તેઓએ પોતાના જગતના રીત રિવાજોમાં, પ્રથાઓમાં અને મોજ મજામાં અને આનંદમાં પોતાનો સમય વિતાવ્યો. પરંતુ નૂહ તમારામાં વિશ્વાસુ હતો, માટે એનો અને એના પરિવારનો તમે બચાવ કર્યો. અને જે પશુ પંખી અને પ્રાણીઓ જે તમારી દ્રષ્ટિમાં નિર્દોષ હતા તેઓને તમે બચાવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રભુ, એવું જ કંઈક આજે પણ અમારા હકમાં બની રહ્યું છે. પ્રભુ, અમને વચન દ્વારા ચેતવવામાં આવે છે, પાપથી પસ્તાવ કરીને પાછા ફરવાની ચેતવણી મળે છે, પણ અમે અંધભક્તિમાં લીન બનીને પ્રભુ અમે અસત્યના માર્ગે ચાલીએ છીએ. પ્રભુ, જ્યારે તમારું આવવું થશે ત્યારે અમારા માટે એ દ્વાર બંધ ન થઈ જાય, માટે તારણની એ નાવમાં તમે અમને સમેટી લો, સમાવી લો, કે જેથી પ્રભુ અમારો બચાવ થાય. 5 મૂર્ખીઓની જેમ અમે અધૂરી તૈયારી ના કરીએ, પણ પ્રભુ તમે સંપૂર્ણપણે સમર્પિત થઈને એવું જીવન જીવીએ કે તમને માન અને મહિમા મળે. કૃપાળુ પ્રભુ, આ મારી પ્રાર્થના તમે સાંભળી છે, માટે ધન્યવાદ આપતા તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છે. ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર
તમારી ઈચ્છા પૂરી થાવ દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અમને પરીક્ષણમાં ન લાવો તો બુરાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ લોકોની સાથે હમણાં અને હંમેશા. આમીન.